સાઈરામ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? લાંબુ વેકેશન મળી ગયું નહીં? જો આ વેકેશનનો છે ને આપણે સદુપયોગ કરવો જોઈએ. આપણા જેટલા ચેપ્ટર ચાલ્યા છે એ બધા ચેપ્ટરના વિડીયો યુટ્યુબમાં અવેલેબલ છે. તો આપણને જ્યારે પણ સમય મળે ત્યારે આ બધા ચેપ્ટર છે એ રિવિઝન કરતા રહેવા જોઈએ કે જેથી એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે નહીં. અને એમાં જો કોઈ પણ પ્રકારના પ્રશ્ન તમને થાય તો એ તમે મને મેસેજ કરી શકો છો અને ડાઉટ ક્લિયર કરી રાખવા. અને બીજું કામ તમારે કરવાનું છે કે આ બધા પ્રશ્ન છે કે જેટલા આપણે દાખલા ગણેલા છે તે બધા જ રજિસ્ટરમાં લખવાના છે અને આપણું રજિસ્ટર છે એ વ્યવસ્થિત રાખવાનું છે કે જેથી કોઈ પણ પ્રશ્નનો જવાબ છે એ આપણને ન આવડે તો રજિસ્ટરમાં જોઈ શકીએ, આપણે યુટ્યુબમાં જઈને જોઈ શકીએ, વારંવાર પ્રેક્ટિસ કરવી જોઈએ આ બધા પ્રશ્નોની. તો આ જેટલા ચેપ્ટર ચાલ્યા છે એ બધા ચેપ્ટર આપણા ક્લિયર થઈ જાય. ગોટ ઇટ? હવે આપણે છેલ્લે સંભાવના ચેપ્ટર છે એ ગણેલું અને સંભાવનામાં ટેક્સ્ટ બુકના બધા દાખલા તો ગણી લીધા છે, પણ ટેક્સ્ટ બુક આધારિત કેટલાક પ્રશ્નો એવા હોય છે જે ટેક્સ્ટ બુકમાં આપેલા નથી હોતા પણ બોર્ડમાં પૂછાઈ શકે છે. આવા કેટલાક પ્રશ્ન આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા. હવે એ પ્રશ્નોને આગળ આપણે જોઈ લઈએ. છેલ્લે આપણે 15 પ્રશ્ન જોયા હતા. હવે 16મો પ્રશ્ન જોઈએ કે મોબાઈલ નંબરમાં એકમનો અંક 0 હોય તે ઘટનાની સંભાવના કેટલી? હવે મોબાઈલ નંબર કેવી રીતના હોઈ શકે? સપોઝ મારો મોબાઈલ નંબર છે 9375003636. આ મારો મોબાઈલ નંબર છે જે 10 અંકોનો હોય છે. એમાંથી જે સૌથી છેલ્લો આ અંક છે એ આપણે એકમનો અંક કહી છીએ. અને એકમના અંક તરીકે અહીં કેટલા આંકડા આવી શકે? તો એકમના અંક તરીકે અહીં 0 હોઈ શકે, એકમના અંક તરીકે અહીં 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે, 7 હોઈ શકે, 8 હોઈ શકે અને 9 હોઈ શકે. તો આ કુલ કેટલા આંકડા થયા? તો કુલ આંકડા થશે આ 1 થી 9 એટલે 9 અને 0 સહિત 9 સુધીના કુલ 10 અંક થાય. એટલે કે અહીં 10 અંકોમાંથી કોઈ એક અંક આવી શકે. આ એકમના અંકમાં કોઈ એક અંક આવી શકે. તો આ જે ઘટના છે, આ જે પ્રયોગ છે તેના કુલ પરિણામ કેટલા થશે? અહીં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા જેને આપણે n કહી છીએ, કુલ પરિણામોની સંખ્યા થશે 10. કારણ કે 0 થી 9 સુધી કેટલા આંકડા થશે? 0 થી 9 સુધી 10 અંકો થાય એટલે કુલ પરિણામ 10 છે. આ 10 માંથી હવે આપણી ઘટના છે કે જે એકમનો અંક છે એ 0 હોય તો આ 0 છે એ એક પરિણામ થયું. તો ઘટના માટેના પરિણામ એને આપણે m કહી છીએ. m બરાબર 1 આવે. તેથી મોબાઈલનો એકમનો અંક 0 હોય તેની સંભાવના m ના છેદમાં n. હવે મોબાઈલમાં એકમનો અંક 0 હોય તો 0 છે એક આંકડો થયો એટલે 0 આવે તે પરિણામ 1 આવે અને છેદમાં પ્રયોગના કુલ પરિણામ આવશે 10. એટલે આપણો જવાબ આવશે 1 ના છેદમાં 10. આવી રીતના 0 ને બદલે અહીં કોઈ પણ નંબર પૂછી શકે કે મોબાઈલમાં એકમના અંકમાં કોઈ અંક છે એ આપે. અહીંયા 0 ની બદલે આપણને આપે 5 હોય, એકમનો અંક 5 હોય તેની સંભાવના, તો તે પણ 1 ના છેદમાં 10 આવશે. કોઈ અંક છે એ 6 આવે તે ઘટનાની સંભાવના, જેમ કે અહીં એકમનો અંક 6 છે તો અહીં કોઈ પણ આંકડા તરીકે પૂછી શકે. એ બધાનો જવાબ આવશે 1 ના છેદમાં 10. જ્યારે તમને પૂછે કે એકમનો અંક 0 હોય, 1 હોય, 2 હોય તે બધા પ્રશ્નનો જવાબ આવશે 1 ના છેદમાં 10. તો આ 1 માર્કનો બહુ સારો પ્રશ્ન છે. આના જેવો હજી એક બીજો પ્રશ્ન જોઈ, જેમ કે પ્રશ્ન નંબર 17. મોબાઈલ નંબરમાં એકમનો અંક અયુગ્મ સંખ્યા હોય તો હવે મોબાઈલમાં ટોટલ એકમના અંકમાં આપણે જાણીએ છીએ કે કુલ પરિણામ કેટલા હોઈ શકે? તો કુલ પરિણામ 10 આવે. એકમના અંક કયા કયા આવી શકે? તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9.
તો આમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? કુલ પરિણામોની સંખ્યા થશે ટોટલ 10. 1 2 3 4 5 6 7 8 9 10. કુલ પરિણામ થશે આપણા 10. હવે આપણી જે ઘટના છે કે એકમનો અંક અયુગ્મ સંખ્યા હોય, તો અયુગ્મ સંખ્યા આ 10 માંથી કઈ આવશે? અયુગ્મ સંખ્યાઓ. આ 10 માંથી કઈ કઈ અયુગ્મ સંખ્યા આવશે? 1 આવશે, 3 આવશે, 5 આવશે, 7 આવશે અને 9 આવશે. 1 3 5 7 અને 9. તો આ છે એ અયુગ્મ સંખ્યા છે. 1 3 5 7 અને 9. તો અહીંયા અયુગ્મ સંખ્યાઓ હોય તેવા પરિણામ કેટલા થશે? તો તેવા પરિણામ થશે 1 2 3 4 અને 5. માટે આપણી જે ઘટના છે કે એકમનો અંક અયુગ્મ સંખ્યા હોય, આ જે ઘટના છે P of એકમનો અંક અયુગ્મ સંખ્યા હોય તે ઘટનાની સંભાવના અંશમાં આવશે. અયુગ્મ સંખ્યાઓ કેટલી છે? તો કે 5. તે આવશે અંશમાં. પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 10. એ આવશે છેદમાં. છેદ ઉડાડી દઈ તો આપણો જવાબ આવશે 5 દુ 10 એટલે કે 1/2. તો આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો આને રજિસ્ટરમાં નોંધી લેજો. હવે એના પછીનો પ્રશ્ન છે કે 80 ગુણના પ્રશ્નપત્રમાં તમને 70 ગુણ આવે તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા આમાં પ્રયોગના કુલ પરિણામ કેટલા અને આ જે ઘટના આપેલી છે તે ઘટના માટેના પરિણામ કેટલા તે આપણે જાણવું જરૂરી છે. હવે સૌથી પહેલા પ્રયોગના કુલ પરિણામ કેવી રીતના મળશે? પ્રયોગના કુલ પરિણામ મળે કે 80 ગુણનું પ્રશ્નપત્ર છે તો કુલ કેટલા ગુણ વિદ્યાર્થીને આવી શકે? તો સૌથી પહેલા 80 ગુણના પ્રશ્નપત્રમાં પ્રયોગના કુલ પરિણામો કેટલા પરિણામો આવશે? કોઈ વિદ્યાર્થીને 0 માર્ક આવી શકે, કોઈ વિદ્યાર્થીને 1 માર્ક આવી શકે, કોઈ વિદ્યાર્થીને 2 માર્ક આવી શકે, કોઈને 3 આવી શકે, 4 માર્ક આવી શકે. આવા કેટલા પરિણામ આવી શકે? તો એને 80 ગુણ સુધી, 80 માર્ક સુધી એને પરીક્ષામાં માર્ક્સ આવી શકે. એનો મતલબ આમાં કેટલા પરિણામ થશે? તો પ્રયોગના કુલ પરિણામો આ બધા છે અને કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા એને આપણે n કહી છીએ. 1 થી 80 એટલે 80 થયા. અને 0 ને પણ ગણવું પડે કારણ કે તમને 0 માર્ક પણ આવી શકે. તો 1 થી 80 સુધી 80 સંખ્યા થઈ અને એક 0 ઉમેરી દઈ તો પ્રયોગના કુલ પરિણામ 80 નહીં. આમાં વિદ્યાર્થીઓ બધા ભૂલ કરી નાખે છે કે પ્રયોગના કુલ પરિણામ 80 લઈ લેજે, પણ 80 ના આવે. પ્રયોગના કુલ પરિણામ કેટલા આવશે? 81 એટલે કે 81 આવશે કુલ પરિણામ, કારણ કે 0 પણ ગણતરીમાં લેવો પડે. આ પ્રયોગના કુલ પરિણામ થયા. હવે તમને 70 ગુણ આવે. હવે તમને પરીક્ષામાં તમે રિઝલ્ટમાં તમને 2 ગુણ તો આપતા નથી કે તમને મેથ્સમાં 70 ગુણ પણ આવ્યા અને મેથ્સમાં 75 ગુણ પણ આવ્યા, એવું તો થતું નથી. કોઈ પણ એક જ આંકડો આવશે. તમને જે ગુણ મળે છે એ એક જ આંકડો આવે અને ઈ છે આપણો જે પ્રશ્ન છે એમાં 70 છે. તો 70 છે આ બધામાંથી 70 છે એ એક આંકડો થયો. એટલે ઘટના છે કે 80 ગુણના પ્રશ્નપત્રમાં 70 ગુણ આવે તે ઘટનાની સંભાવના. તો 70 ગુણ આવે તે પરિણામ અંશમાં આવશે, એટલે કે ઘટના એના પરિણામ અંશમાં આવે, છેદમાં કુલ પરિણામ આવે. છેદ વિશે તો આપણે જાણી છીએ. છેદમાં કુલ પરિણામ કેટલા છે? 81, એટલે n ની જગ્યાએ 81. અને અંશમાં 70 ગુણ આવે તે પરિણામની સંખ્યા લખવાની છે. અને 70 ગુણ આવે એ કેટલી સંખ્યા થઈ? તો કે 70 છે, એક જ સંખ્યા છે. એટલે 70 ગુણ આવે તેની સંભાવના આવશે 1/81. એટલે આ બહુ સારો પ્રશ્ન છે, બોર્ડમાં આવેલો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. અને આમાં ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે 1/80 જવાબ લખે છે, પણ 1/81 જવાબ આવે, કારણ કે 0 પણ ગણતરીમાં લેવાનો હોય. હવે આ પ્રશ્ન છે એને જરાક ફેરવીને પૂછે. જેમ કે પ્રશ્ન નંબર 19, 80 ગુણના પ્રશ્નપત્રમાં તમને 70 ગુણ ન આવે તેની સંભાવના કેટલી?
હવે 70 ગુણ આવે તેની સંભાવના કેટલી? તો 70 ન આવે તો કયા ગુણ આવી શકે? તો તમને 0 માર્ક આવી શકે, 1 માર્ક આવી શકે, 2 માર્ક આવી શકે, 3 માર્ક આવી શકે. 70 સિવાયના 0 થી 80 વચ્ચે તમામ ગુણ આવી શકે તમને. તો હવે આ જે ઘટના છે તેના પરિણામ જે આપણે અંશમાં લખી હતી એના પરિણામ છે એ 80 માંથી 81 માંથી એક પરિણામ 70 ન આવે, એટલે કે 70 સંખ્યા છે એ નથી લેવાના, 81 માંથી એક સંખ્યા ઓછી કરી નાખી, એટલે કુલ પરિણામ છે એ 81 થશે અને 70 ગુણ ન આવે તે ઘટનાના પરિણામ થશે 80. એટલે કે આની પૂરક ઘટના થશે. અહીંયા 70 ગુણ આવે તેની સંભાવના છે, તો ન આવે તેની સંભાવના આપણે શોધવી હોય તો આપણે પૂરક ઘટનાની સંભાવના આવી રીતના મળે છે. P of A, P of A બાર બરાબર 1. હવે P of આને જો આપણે ઘટના A કહી તો P of A છે 1/81 વત્તા P of A બાર. A બાર નો મતલબ કે 70 ગુણ ન આવે તેની સંભાવના. હવે P of A બાર ને સૂત્રનો કરતા કરી તો 1 ઓછા 1/81 આ બરાબર ની આ બાજુ. હવે આપણે લસા લઈ લઈ 81 ઓછા 1 એટલે આપણો જવાબ આવશે 80/81. આ બધા 1 માર્કના પ્રશ્ન છે અને આ બહુ સારા પ્રશ્ન છે, બોર્ડમાં આવેલા પ્રશ્ન છે એટલે અગત્યના પ્રશ્ન ગણી શકાય. હવે એના પછીનો પ્રશ્ન છે કે P of A બરાબર 2/5 હોય તો P of A બાર બરાબર ખાલી જગ્યા. આપણે જાણીએ છીએ કે આ ઘટના A ની સંભાવના આપેલી છે અને P of A બારનો મતલબ થાય A ની પૂરક ઘટના અને P of A બાર શોધવાનું છે, મતલબ કે ઘટનાની સંભાવના આપેલી છે તે ઘટનાની પૂરક ઘટનાની આપણે સંભાવના શોધવાની છે. તો તેના માટે આપણે એક અગત્યનું સૂત્ર કરેલું છે P of A વત્તા P of A બાર બરાબર 1. કોઈ પણ ઘટનાની સંભાવના અને તેની પૂરક ઘટનાની સંભાવના હંમેશા કેટલી થશે? 1. હવે આમાં કિંમત મૂકી દઈ. P of A ની કિંમત આપી છે 2/5 વત્તા P of A બાર બરાબર 1. P of A બાર ને આપણે સૂત્રનો કરતા કરીએ તો 2/5 બરાબરની આ બાજુ આવશે. હવે આપણે લસા લઈ લઈ 5 × 5 ઓછા 2 5 ઓછા 2 એટલે 3/5. P of A બાર આપણો જે જવાબ આવશે એ આવશે 3/5. એટલે કે ઘટના એની સંભાવના 2/5 હોય તો તેની પૂરક ઘટનાની સંભાવના 3/5 આવે. હવે આને ડાયરેક્ટ પણ કરી શકી. અહીંયા 2/5 આપ્યું હોય તો 5 માંથી 2 બાદ કરી દેવાના. કેટલા જવાબ આવશે? 3. તો એની સંભાવના થશે 3/5. જેમ કે આપણને આપેલું હોય કે P of A બરાબર 3/8 તો આપણે શોધવાનું હોય P of A બાર તો આપણે ડાયરેક્ટ લખી શકી. છેદમાં તો 8 જ આવશે, અંશમાં આવશે 8 માંથી 3 જાય તો કેટલો જવાબ આવ્યો? 5. તો આ બધા 1 માર્કના પ્રશ્ન આવી રીતના ડાયરેક્ટ પણ કરી શકાય અને આ પ્રશ્ન પણ બોર્ડમાં આવેલા છે. આ પ્રકારના પ્રશ્ન સહેલા છે અને અગત્યના પણ છે, પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે. હવે એના પછીનો 21મો પ્રશ્ન છે કે જો P of A જેમ P of A બાર બરાબર 2/3 હોય તો P of A ની સંભાવના શોધો. આ પ્રકારના પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાઈ શકે છે. ઘટના એની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવનાનું આપણને રેશિયો આપેલો છે, એટલે કે P of A જેમ P of A બાર આ ગુણોત્તર આપેલો છે. એ ગુણોત્તર આપેલો છે 2/3 એટલે કે 2/3 આપેલો છે. તો આપણે P of A ની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા P of A આ જેમ આપેલું છે તેને આપણે આવી રીતના લખી શકી 2/3. આ પ્રમાણમાં આપેલું છે એને ગુણોત્તરમાં આ રીતના લખી શકીએ. હવે આપણે ધારી લેવાનું છે. ધારો કે P of A ની સામે આપેલું છે 2 તો 2 નથી લેવાના પણ 2x લેવાના અને P of A બાર એના બરાબર શું લેશું? હવે તો અહીંયા સામે આપેલું છે એની સામે છેદમાં 3 તો એના બરાબર લેશું 3x. સૌથી પહેલો પોઈન્ટ આ કરવાનો છે કે આવી રીતના ધારી લેવાનું છે. હવે બીજો પોઈન્ટ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થવાનો છે? 1. P of A વત્તા P of A બાર બરાબર 1. હવે P of A ની કિંમત મૂકી દઈ 2x, P of A બાર ની કિંમત મૂકી દઈ 3x બરાબર 1. આ બંનેનો સરવાળો 5x બરાબર 1. આના પરથી આપણને x ની કિંમત મળશે 1/5. 5 આ બાજુ આવશે એટલે આવી જશે છેદમાં. એટલે આના પરથી આપણને કિંમત મળી 1/5. x ની કિંમત મળી ગઈ. હવે આપણે P of A શોધવાનું છે. તો P of A બરાબર કેટલા છે? P of A બરાબર છે
2x. હવે આમાં માત્ર આપણે x ની કિંમત જ મૂકવાની છે અને x ની કિંમત છે 1/5. અંશનો અંશ સાથે ગુણાકાર થાય 2 × 2 અને છેદમાં આવશે 5. આથી આપણને p ઓફ a નું મૂલ્ય મળશે 2/5. તો આ પ્રકારના પ્રશ્ન પણ અગત્યના હોય છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. રજિસ્ટરમાં નોંધી લેજો. હવે 22મો પ્રશ્ન જોઈએ. અસેસિનેશન શબ્દમાંથી એક અક્ષર પસંદ કરવામાં આવે તો તે સ્વર હોય તેની સંભાવના કેટલી છે? અહીં એક શબ્દ આપેલો છે આપણને. આ શબ્દમાંથી આપણે યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરવાનો છે અને તે અક્ષર છે એ સ્વર હોય તેની સંભાવના કેટલી થાય? તો સૌથી પહેલા અસેસિનેશન શબ્દમાં કુલ અક્ષરો કેટલા થશે એ આપણે ગણી લઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કુલ અક્ષરો થશે 13. માટે એને આપણે પ્રયોગના કુલ પરિણામ કહેશું. તેથી પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા n બરાબર 13. કે ટોટલ 13 અક્ષર આવેલા છે. આ એક શબ્દ છે તેની અંદર ટોટલ 13 અક્ષર આવેલા છે. હવે આપણી જે ઘટના છે કે એક અક્ષર પસંદ કરવાનો છે અને તે સ્વર હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા ધારો કે આપણે ઘટના લખવી હોય તો આવી રીતના લખાય કે પસંદ કરેલ અક્ષર સ્વર હોય. આ ઘટના છે. હવે ટોટલ સ્વર કેટલા છે? ટોટલ સ્વર છે આની અંદર એક છે એક એ. સ્વર કેટલા હોય? એ ઈ આઈ ઓ અને યુ. આમાંથી અસેસિનેશન શબ્દ છે તેમાં એ આવેલો છે, બીજી વાર એ આવેલો છે. કેટલા સ્વર આવી શકે? તો એકવાર એ, બીજી વાર એ, પછી આઈ છે ઈ સ્વર છે, પછી આઈ છે ઈ સ્વર છે, પછી ઓ છે ઈ સ્વર છે. આ જે શબ્દ છે તેની અંદર આટલી વાર સ્વર આવેલા છે. એકવાર એ આઈ અને ઓ. સ્વર વિશે આપણે જાણીએ છીએ. સ્વર કયા હોય? તો કે એ ઈ આઈ ઓ અને યુ. આને સ્વર કહી છે આપણે અંગ્રેજીમાં. તો આ અંગ્રેજીમાં આવેલા સ્વર છે. એમાંથી અસેસિનેશન શબ્દ છે તેમાં કેટલા સ્વર છે? તો કે 1 2 3 4 5 અને 6. એકવાર એ, બીજી વાર એ, પછી આઈ, એના પછી એ, હજી એકવાર એ છે, એના પછી આઈ અને પછી ઓ. આટલી વાર આવેલા છે. તેથી ઘટના એ થવાના પરિણામોની સંખ્યા m બરાબર કેટલા થશે? 1 2 3 4 5 અને 6. તેથી ઘટના એ ની સંભાવના થશે m/n. m એટલે ઘટના એ ની સંભાવના, ઘટના એના પરિણામ એ આવશે 6 અને n એટલે કુલ પરિણામ આવશે 13. એનો મતલબ કે આપણો જવાબ આવશે 6/13. આવી રીતના આવા પ્રકારના પ્રશ્ન પણ આવી શકે તેમ છે. હવે એના પછીનો પ્રશ્ન છે જે બોર્ડમાં આવેલો છે. જુલાઈ 2015 જુલાઈમાં જે પેપર 10મા ધોરણમાં ગણિતનું નીકળેલું એમાં આ પ્રશ્ન પૂછવામાં આવેલો. પ્રશ્ન છે કે એક શહેરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા નીચે કોષ્ટકમાં આપવામાં આવેલી છે. આ પરથી વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી છે તેની સંભાવના કેટલી થાય? હવે અહીં એક કોષ્ટક આપેલું છે અને આમાં દર્દીઓની સંખ્યા આપેલી છે. એક શહેર છે તેમાં પુરુષ છે તે 16,000 છે, સ્ત્રી છે તે 14,000 છે અને કુલ વસ્તી છે શહેરની કુલ વસ્તી છે 30,000 છે. તેમાંથી દર્દીઓ કેટલા છે? તો કે પુરુષ દર્દી છે 3500 અને સ્ત્રી દર્દી છે 2500. એનો મતલબ આ બંનેનો ટોટલ દર્દીઓની સંખ્યા કેટલી છે? 6,000. હવે શહેરની કુલ વસ્તી 30,000. આમાંથી એક વ્યક્તિને આપણે પસંદ કરી અને તે વ્યક્તિ છે એ ડાયાબિટીસનો દર્દી હોય તેની સંભાવના શોધવાની છે. એટલે કુલ પરિણામ તો કે કુલ કેમાંથી સિલેક્ટ કરવાનું છે? તો કે કુલ શહેરની કુલ વસ્તીમાંથી. એટલે કુલ પરિણામોની સંખ્યા થશે કુલ પરિણામોની સંખ્યા એને કહેશું આપણે n. એ આવશે 30,000. કુલ પરિણામો છે 30,000.
હવે ઘટના છે આપણી ઘટના એ કે વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી હોય, વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી હોય તો ડાયાબિટીસના ટોટલ કેટલા દર્દી છે? 6. તેથી ઘટના એ થવાના શક્ય પરિણામોની સંખ્યા, એના પરિણામોની સંખ્યા m બરાબર કેટલા થશે? 6000. જો અહીંયા અગત્યનો પોઈન્ટ છે, જો અહીંયા પુરુષ વિશે ચર્ચા કરવામાં આવેલી હોય કે તે પુરુષ હોય, દર્દી છે, તો 3500 પરિણામ લેવાના. જો સ્ત્રીની ચર્ચા હોય કે અહીં સ્ત્રી છે તો 2500 લેવાના હોય. પણ અહીંયા માત્ર કીધું છે વ્યક્તિ. વ્યક્તિ એટલે સ્ત્રી અને પુરુષ ગમે તે હોઈ શકે. એટલે કે આપણે ટોટલ બંને થઈ અને ટોટલ છે 6000 દર્દી એ લેવાના છે ઘટના એના પરિણામ. હવે ઘટના એની સંભાવના P ઓફ A બરાબર એમના છેદમાં n. m બરાબર આવશે 6000 અને n બરાબર આવશે, કુલ પરિણામ છે આપણા 30000. હવે છેદ ઉડાડી દો તો 6 × 30 એટલે 1/5. 3 મીંડા ઉડી જશે. આપણો જવાબ આવશે 1/5. તો આવી રીતના કોષ્ટક આધારિત પ્રશ્ન પણ ઘણીવાર બોર્ડમાં આવેલા છે. આ જુલાઈ 2015 નો પ્રશ્ન છે. આવો જ હમણાં ગયા વર્ષે એટલે કે માર્ચ 2020 માં પણ એક પ્રશ્ન આવેલો છે, તે આપણે જોઈ લઈએ. હવે આપણે માર્ચ 2020 નો એક પ્રશ્ન જોવાનો છે કે વિદ્યાર્થીઓને એક પરીક્ષામાં નીચે મુજબ ગુણ મેળવે છે એવું એક કોષ્ટક આપેલું છે કે મેળવેલા ગુણ કે 20 ગુણ મળ્યા હોય તેવા વિદ્યાર્થી 6 છે, 25 માર્ક આવ્યા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 20 છે, 28 માર્ક આવ્યા હોય તેવા 24 છે, 29 માર્ક વાળા વિદ્યાર્થીઓ 28 છે, જેને 33 ગુણ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 15 છે, 38 માર્ક આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે, 42 માર્ક આવેલા વિદ્યાર્થીની સંખ્યા 2 છે અને 43 માર્ક આવેલા વિદ્યાર્થીની સંખ્યા 1 છે. હવે આમાં બે પ્રશ્ન આપેલા છે કે 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના કેટલી થાય અને 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના કેટલી હોય. બે પ્રશ્ન છે એટલે 2 માર્કનો પ્રશ્ન છે. સૌથી પહેલા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા, એને આપણે કહીશું n. કુલ પરિણામોની સંખ્યા n. n એટલે કુલ વિદ્યાર્થીની સંખ્યા. આપણે આ પ્રયોગમાં વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી પસંદ કરવાના છે કે ભાઈ કેને 40 થી વધુ ગુણ છે, કેને 30 થી ઓછા ગુણ છે. તો એના માટે કુલ પરિણામ કેમાંથી લેવાના છે? વિદ્યાર્થીમાંથી. તો વિદ્યાર્થીની ટોટલ સંખ્યા, અહીં વિદ્યાર્થીની ટોટલ સંખ્યા થશે n બરાબર 6 + 20 + 24 + 28 + 15 + 4 + 2 + 1. આનો ટોટલ આવશે 100. એનો મતલબ પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા થશે 100. 100 વિદ્યાર્થીઓ છે ટોટલ. હવે આપણી પાસે બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એને આપણે ઘટના એ કહેશું કે વિદ્યાર્થીને 40 થી વધુ ગુણ હોય, 40 થી વધુ ગુણ હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા ઘટના એ માટે જવાબદાર હશે. તો ઘટના એ થવાના શક્ય પરિણામોની સંખ્યા, ઘટના એ થવાના પરિણામોની સંખ્યાને આપણે એમ કહી છીએ. તો આમાંથી તમારે એ ગોતવાનું છે કે કેટલા વિદ્યાર્થીને 40 થી વધારે ગુણ આવેલા હોય, એ કેટલા વિદ્યાર્થીઓ ઘટના એ માટે જવાબદાર છે. 40 થી વધારે ગુણ આવેલા હોય તેવા વિદ્યાર્થીઓ, બે વિદ્યાર્થી એવા છે જેને 42 માર્ક આવેલા છે, એક વિદ્યાર્થી એવો છે જેને 43 માર્ક આવેલો છે. બાકી બધા વિદ્યાર્થીઓને 40 થી ઓછા છે. આપણે 40 થી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ તો એની સંખ્યા થશે 2 ને 1 3. માટે ઘટના એની સંભાવના આવશે એમના છેદમાં n. એનો મતલબ 3 ના છેદમાં કુલ પરિણામ છે 100. એનો મતલબ ઘટના એની સંભાવના 3 ના છેદમાં 100. એટલે કે 40 થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના આવશે 3 ના છેદમાં 100. તેના જેવો જ બીજો પ્રશ્ન છે b. એને આપણે ઘટના b કહી કે વિદ્યાર્થીને 30 થી ઓછા ગુણ હોય. હવે 30 થી ઓછા ગુણ હોય તેવા વિદ્યાર્થીની ગણતરી લેવાની છે જે ઘટના b માટે જવાબદાર છે. એટલે ઘટના b થવાના શક્ય પરિણામોની
સંખ્યા લખી નાખી કે જે ઘટના બી માટે જવાબદાર છે કે 30 થી ઓછા વિદ્યાર્થીઓ અહીંયા આવશે, કારણ કે અહીંથી આગળ જશું તો 33, 38, 42 ને 43 આ બધા ગુણ છે એ 30 થી વધુ છે. આપણે 30 થી ઓછા ગુણ, 30 થી ઓછા ગુણ છે 20, 25, 28 અને 29. તો આ ગુણ છે એ 30 થી ઓછા છે. તો એમાં કેટલા વિદ્યાર્થીઓને આવેલા છે 30 થી ઓછા ગુણ? 20 ને 6, 26 ને 24 એટલે 50 ને 28 એટલે કુલ સંખ્યા આવશે 78. માટે ઘટના બી ની સંભાવના P of B બરાબર n ના છેદમાં n 78 ના છેદમાં 100. એટલે આ આવી ગયો બીજો જવાબ. એટલે કે 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંભાવના આવશે 78 ના છેદમાં 100. તો આ પ્રશ્ન ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, પણ બોર્ડમાં ડાયરેક્ટ આવેલો પ્રશ્ન છે. તો આ પ્રશ્ન છે એ પ્રમાણમાં એટલો અઘરો નથી, આપણે પ્રશ્નને જરાક સમજવાની જરૂર છે. તો આમાં કોષ્ટકવાળા પ્રશ્ન પણ બોર્ડમાં 2-3 વાર આવી ગયા છે. તો આવા પ્રશ્નની પણ પ્રેક્ટિસ આપણે કરવી જોઈએ. હજી એક આવો પ્રશ્ન આપણે જોઈ લઈએ. એના પછીનો કોષ્ટકવાળો પ્રશ્ન જોઈ. આ પણ બોર્ડમાં આવેલો પ્રશ્ન છે કે એક શાળામાં વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી આપેલી છે. અહીં છે ધોરણ 9 અને 10. ધોરણ 9 માં છે છોકરાઓની સંખ્યા છે 220, છોકરીઓની સંખ્યા છે 110. ધોરણ 9 ના કુલ વિદ્યાર્થીઓ 330. ધોરણ 10 માં છોકરાઓની સંખ્યા છે 110, છોકરીઓની સંખ્યા પણ 110 છે અને કુલ વિદ્યાર્થીઓ 220. એટલે બંને થઈ અને કુલ વિદ્યાર્થીઓ થશે, કુલ છોકરાઓની સંખ્યા 330, કુલ છોકરીઓની સંખ્યા 220 અને 9મું અને 10મું બંને ધોરણ થઈને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 550 છે. આટલી માહિતી આપવામાં આવી છે. હવે આપણો પ્રશ્ન છે કે આ વિદ્યાર્થીમાંથી મતલબ કે 550 વિદ્યાર્થી છે, તેમાંથી એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ચૂંટાય છે. વિદ્યાર્થી પ્રતિનિધિ એટલે આપણી સ્કૂલમાં જેમ પ્રિફેક્ટ હોય છે તેવી રીતના વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ચૂંટાય છે. તે વિદ્યાર્થી ધોરણ 9 નો છોકરો હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા પ્રયોગના કુલ પરિણામ લખવાના છે. કુલ પરિણામમાં આવશે કુલ વિદ્યાર્થી કેટલા છે જેમાંથી ચૂંટવામાં આવે છે. કુલ વિદ્યાર્થી જે 550 એ આપણા કુલ પરિણામ થશે. એટલે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા n બરાબર 550. હવે આપણી ઘટના છે ઘટના A કે વિદ્યાર્થી ચૂંટાયેલો વિદ્યાર્થી ધોરણ 9 નો છોકરો હોય તો કુલ વિદ્યાર્થીઓ 550 છે, તેમાંથી ધોરણ 9 ના છોકરાઓની સંખ્યા કેટલી છે? 220. તેથી ઘટના એના પરિણામ કેટલા થશે? તો કે ધોરણ 9 ના છોકરાની સંખ્યા જ લેવાની છે. ધોરણ 9 નો છોકરો ઈ આવશે 220. તેથી ઘટના એ થવાના શક્ય પરિણામોની સંખ્યા અને ઈ આવશે આપણી પરિણામોની સંખ્યા m બરાબર 220. માટે હવે આપણે સંભાવના જોઈ. P of A બરાબર m ના છેદમાં n, m બરાબર 220 અને n બરાબર છે 550. આપણે છેદ ઉડાડી દઈએ. 11 × 22, 11 × 50, 55. આપણો જવાબ આવશે 2/5. આવા પ્રશ્ન પણ બોર્ડમાં આવેલા છે. તો આવા કોષ્ટકવાળા પ્રશ્ન તમને પ્રેક્ટિસ બુકમાં કે બીજી અન્ય બુકમાં મળે તો આવા દાખલાઓ પ્રેક્ટિસ કરવા બહુ જરૂરી છે, કારણ કે આવા પ્રશ્ન બોર્ડમાં મેક્સિમમ વાર પૂછાણા છે અને આ દાખલા ટેક્સ્ટ બુકમાં આપેલા નથી. તો આવા પ્રશ્ન છે એની તમારે વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. અને બીજું, આજે જેટલા દાખલા આપણે ગણેલા એ બધા દાખલા છે એ રિપીટ તમારે હોમવર્કની અંદર ગણવાના છે, પણ જાતે કરવાના છે. પહેલા એકવાર શીખી લ્યો, પછી જાતે એ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે.